એમના દમ ઉપર તો જીતવા માટેની તાકાત જ નથી. હમણાં જિગ્નેશભાઈ કહે છે ચૂંટણી આવે એટલે તમામ આખી મશીનરી વહીવટી તંત્રને લગાડી દે. સહકારી માળખાને, પોલીસને, જેટલી નોકરી કહેવાય એટલા બધાને ઘરે ઘરે બેહાડી દે. એનો અર્થ એ થયો કે 30 વર્ષના એમના સમયગાળામાં પણ એ જાતે આજે પણ ચૂંટણી જીતવા માટે સક્ષમ નથી. કોંગ્રેસ ભલે મિટિંગો ઓછી કરે, સત્તામાં ભલે ના હોય, ભલે 4 વર્ષ ને 11 મહિના એ પ્રસંગોમાં આવે થાય, નાના મોટું કામ કરે, પણ કોંગ્રેસ વાળા ચૂંટણી લડવા બે 4 વર્ષ ને 11 મહિના મેં કીધું એમ એમનાથી થાય એ કરે, પણ તાકાતથી આજે પણ 1 મહિનો ચૂંટણી લડે ને કોંગ્રેસ પગ ભીડાઈને કોંગ્રેસ એકજૂટ થઈને તો ભારતીય જનતા પાર્ટીને ધરાશય તો કરી દે, પણ એને મેદાન છોડાવવું હોય તો છોડાવી દેવાની તાકાત એ કોંગ્રેસના કાર્યકરોમાં છે. એ એમને એમ નથી. કોંગ્રેસનો કાર્યકર એ ભ્રષ્ટાચારી નથી. કોંગ્રેસનો કાર્યકર એ સંસ્કારી, વિવેકી અને એના ફાયદા માટે કરીને કોઈને પણ ક્યારે હેરાન ના કરે એ આ એક એની કોંગ્રેસની પરંપરા અને એક એની વિચારધારા છે. ત્યારે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી પછી જાણે સચિવાલય અને ભારત સરકારનું હેડક્વાર્ટર બનાસકાંઠા બની ગયું હોય ને એવું લાગે. તમે જુઓ તો પ્રદેશ પ્રમુખ બનાયા બનાસકાંઠાના, ડેપ્યુટી સીએમ બનાયા, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાયા, નવા મંત્રીઓ બનાયા, અને આટલું બધું બનાવ્યું તો કોઈ ઉપર ભરોસો નથી. મહિના 2 મહિનામાં એક વખત અમિત શાહ સાહેબ આવે અને વળી ચારે ગોળા ફેંકવા માટે સર્વોપરી પદ ઉપર બેઠેલા માણસ પણ હમણાં આવ્યા હતા, તમને ખબર હોય તો. અને ચેવડું ગપ્પુ માર્યું, મેં કીધું એમ જૂઠું બોલવા મહામાનવ કેટલું જૂઠું બોલ્યું ખબર છે કે આ એરપોર્ટ બનાવવા માટે કોંગ્રેસ જમીન નથી આપતી. આ બધા પત્રકારો ને આ બધા વડીલો ને આ ધોળી ભાગડી તો એની સાક્ષી છે કે તમે જ્યારે રાજકારણમાં નતા ને એ ટાઈમે 1985માં નાણીનું એરપોર્ટ મંજૂર થયું છે અને એ ટાઈમે ખેડૂતોએ કાળજા જેવી જમીન એ દેશની સુરક્ષા માટે 1985 ની અંદર આપી છે. થોડુંક લેસન કરીને આવો. હાવ જૂઠું બોલે. અહીં આવીને કદાચ એમ કીધું હોત કે બનાસકાંઠા ભાવ આ બાજુનું ધાનેરા હોય, દાંતા હોય, દાંતીવાડા હોય, પાથાવાડા હોય કે આ વિસ્તારના ખેડૂતોને વર્ષોથી કોઈ એક માગણી હોય તો એમને કઈ રીતે સિંચાઈનું પાણી મળે, આ માગણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે, આ વિસ્તારના ખેડૂતો પાસે આ એક પહેલા નંબરની માગણી છે. વાત સાચી કે ખોટી? તો એના માટે એક શબ્દ ના બોલે. આ તો કોંગ્રેસ વાળા એમને મંજૂરી ના આલી, એમને ફાઇલું આમ કરી, બહુ તો બહેનોના વખાણ એમ કરીને કે હું આ સ્કૂટર લઈને ફરતા હતા ત્યારે અહીંની બેન દીકરીઓ અમને લસણની ચટણી ને બાજરાના રોટલા ખવડાવતા હતા. જો તમે એટલું યાદ રાખ્યું હોત તો આ દેશના વડાપ્રધાન છો આ વિસ્તારના ખેડૂતોની સિંચાઈ માટે કરીને કેન્દ્ર સરકારની યોજના બનાવીને આ જાહેરાત કરી હોત તો અમે કોંગ્રેસ તરીકે પણ એમને અભિનંદન આપો. ચૂંટણી આવે એટલે જિગ્નેશભાઈ ગ્રામ પંચાયતની ચૂંટણી હોય ને તો એના પ્રચારમાં આવવું સર્વોપરી પદો ઉપર બેઠેલા, પણ પંચાયતની ચૂંટણી છે તો એની સિસ્ટમથી લડવા વાળા છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત 365 દાડા ચૂંટણી પ્રચાર સિવાય, આ શાસનને ચૂંટણી પ્રચાર સિવાય વહીવટમાં કોઈ રસ નથી. કઈ રીતે ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા ખંખેરવા, કઈ રીતે વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને સભાઓ કરવી, કઈ રીતે કોંગ્રેસના કાર્યકરોને ખોટી રીતે હેરાન કરીને એને દબાવવા માટેના પ્રયત્નો કરવા. પણ હવે એ પૈકીમાં બનાસકાંઠા હવે એમાંથી બહાર નીકળી ગયું અને બનાસકાંઠાને તમે બધા
એ સમગ્ર ગુજરાતને એક પ્રેરણા પૂરી પાડી છે, એક તાકાત આપી છે કે ચૂંટણી લડવી હોય, ચૂંટણી જીતવી હોય અને લોકોના આશીર્વાદ લેવા હોય અને એક લોકશાહીનું એક આજે પણ એક લોકશાહી જીવિત છે અને લોકશાહી ચૂંટણી એક લોકશાહી ઢબે થાય એનું કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો એ બનાસકાંઠા જિલ્લાના મતદારો છે, બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો છે અને બનાસકાંઠાની અંદર જે આજે કામ કરતા એ હજારો એ કોંગ્રેસના ચૂંટાયેલા નાના મોટા તમામ પદાધિકારીઓ છે। ત્યારે આપ સૌને હું વિનંતી કરું કે નતાભાઈએ હમણાં ટકોર કરી કે લોકસભાની ચૂંટણીમાં આપણે એવું કીધું બધાને કે ભાઈ જે તમે કોંગ્રેસને માનો છો એ ઠાકોર સમાજ હોય, કોંગ્રેસને માનવા વાળા 36 કોમ હોય એ તમામ મારા વતી થઈને કહેજો કે અમે તમને આખી જિંદગી વોટ આપ્યા છે અને એક વખત અમને આપજો। તમે અમને એક વખત વોટ આપશો તો બાકીની ચૂંટણીઓની અંદર ઠાકોર સમાજ અને અમારી સાથે રહ્યા એ તમામ કાર્યકરો બીજાને મદદ કરશે। એ ખાતરી જ્યારે આપણે લોકસભાની અંદર આપી હોય ત્યારે આપણે ભાજપવાળા નથી બોલીને ફરી છીએ, આપણે બોલીને વર્તવા વાળા લોકો છીએ અને બોલીને વર્તવા વાળા લોકો છીએ। ત્યારે સૌપ્રથમ ઠાકોર સમાજને વિનંતી કરું અને એની સાથે જે વિધાન લોકસભાની ચૂંટણીમાં તમામ સમાજો જે કહીને આવ્યા છો એ પ્રમાણે કોંગ્રેસના જે ઉમેદવારો જે સમાજના મૂકે એનો બદલો ઉતારીને જિલ્લાને તાલુકા પંચાયત બનાવજો એવી બે હાથ જોડીને હું તમને બધાને વિનંતી કરું। અહીંયા આવડી મોટી સંખ્યામાં તમે બધા જ્યારે અહીંયા ભેગા થયા છો ત્યારે જે ઉમેદવારો પસંદ કરો એ નીચેથી એક નામ આવે એવું કરજો અને એમાં 24 કેરેટનું હોનું હોય પસંદ કરજો, નહીતર પછી જીતાડ્યા પછી ઉજાગરા કરવા પડે, કારણ કે રાજસ્થાન બાજુ લઈને જવા પડે, જીતાડ્યા પછી ઉજાગરા કરવા પડે। એવા ઉમેદવારો મહેરબાની કરીને પસંદ ના કરતા, જે કોંગ્રેસની વિચારધારા, મતદારોનો વિશ્વાસ અને પાર્ટીએ જે ભરોસો મૂક્યો હોય એની સાથે કોઈ પણ પ્રકારનો વિશ્વાસઘાત ન થાય એવા ઉમેદવારોની પસંદગી કરજો। આમાં શું છે કે કોઈ પણ વરરાજાની દાન લઈને જતા હોઈએ ત્યારે વરરાજા કરતા જાનૈયામાં ઉમંગ વધારે હોય, એમને એમ હોય કે અમે દાન લઈને આજે આવ્યા, એટલે જાનૈયા ટેકેદારો એવા મજબૂત રહેજો કે તમારી બીકના હિસાબે કઈ આઘા પાછા વરરાજા ના થાય ને એની ખબર કે આ જાનૈયા ટેકેદારો તમારે બધે રાખવાનું। ત્યારે 11મી 12મી તારીખ આ છેલ્લી ફોર્મ ભરવા માટેની છે, એને જે જોતા ડોક્યુમેન્ટ બધા મેં કીધું એમ એડવાન્સ રાખજો। પોલીસને વહીવટી તંત્ર હોય, સહકારી માળખા હોય એ મહેરબાની કરીને કોંગ્રેસના કાર્યકરોને ઉમેદવારોને ક્યાંય હેરાન કરવા માટેના પ્રયત્નો ના કરતા, અને કરશો તો અમે તો ગાંધી વિચારધારાને માનો છો, લોકશાહીને માનો છો, પણ જે માનતા હોય એની સામે માનીશું। તમે ને માનો તો પછી બોલે અંગ્રેજીમાં કહેવાય છે ટીટ ફોર ટાટ, જેવા હાથે તેવા તમે કરશો એવું અમે કરશું। અને પોલીસ તંત્રને એમને ખાસ કહું છું કે મહેરબાની કરીને ક્યાંય કોંગ્રેસનો ઉમેદવાર હોય કે કાર્યકર હોય